દ્વારકાના સમિયાળી ટાપુ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ઓખાથી દૂર દરિયા વચ્ચે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। મરીન પોલીસ અને કમાન્ડો દ્વારા ટાપુ પર ધ્વજવંદન કરવામાં આવ્યું। દ્વારકામાં કુલ 24 ટાપુઓ આવેલા છે, જે પૈકી 2 ટાપુ પર જ માનવ વસાહત છે, જ્યારે બાકીના ટાપુઓ નિર્જન છે। સંવેદનશીલ અને દૂરસ્થ વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તિરંગો લહેરાવી દેશભક્તિની અનોખી મિસાલ પૂરી પાડવામાં આવી। સમગ્ર ભારતમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ અને એમાંય મરીન ઓખા પોલીસની એક અનોખી રીતે જે ધ્વજવંદનની પહેલ છે। આપ જોઈ શકો છો કે જે બેટ દ્વારકામાં જે 24 ટાપુઓ છે તેમાંનું એક જ ટાપુ જે સમિયાણી ટાપુ, જેના સમિયાણી ટાપુ છે તે દરિયાઈ મારફતે એક બોટની અંદર જે પોલીસ જવાનો છે તે રિસ્ક લઈ અને દરિયાઈ પાર કરીને જે આ ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો 80મા સ્વતંત્રતા દિવસનો આજે પર્વ મનાવાતો હોય ને ખાસ કરીને જે સમિયાણી ટાપુ છે ત્યાં ઓખા મરીન પોલીસ અને તેમના પીઆઈ અને પોલીસ જવાનો સાથે એક ધ્વજવંદન સુંદર રીતે કરવામાં આવી રહ્યું હતું। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, સમિયાણી।